ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો. સ્વાગત છે આજના નવા બ્લોગની અંદર. અને અહીંયા તમે જોઈ શકો છો આજે ગા છે અને થોડાક દિવસ પહેલાં જ બીજદાન કરેલું. અને અહીંયા તમે જોઈ શકો છો આ ખડે લઈને પણ આપણે હમણાં જ એ કરી દીધું. આજે લગભગ 10 થી 12 દિવસ થવા આવ્યા છે. અને અત્યારે આ ઓળકી છે એ ગરમીમાં આવેલી છે અને આપણે આને એ કરવાનું છે. તો પહેલાં તો આપણે જોઈ લઈશું કે ગરમીમાં છે કે નહીં. કાલની આવેલી છે એટલે ચેક કરી લઈએ પહેલાં અને પછી જ આપણે એ કરીશું. આઈ હોપ તમને બ્લોગની અંદર ઘણું શીખવા, સમજવા અને જાણવા પણ મળતું હોય છે. તો તમને જે મૂંઝવતા પ્રશ્નો લાગતા હોય તમે આ બ્લોગની અંદર છે કોમેન્ટ કરી શકો છો, જેથી કરીને જે નવો બ્લોગ છે એની અંદર તમને ઇન્ફોર્મેશન છે, માહિતી મળી શકે. તો આને પહેલાં તો આપણે ચેક કરી લઈએ અને પછી જ આપણે એ કરશું. બોલો ભૂપતભાઈ, કેમ છો? બસ એકદમ મજામાં. ક્યારે આવી છે ગરમીમાં? કાલે આવેલી છે. કાલની આવેલી છે ને? બરોબર. પહેલી વાર આવી કે પહેલા આવી હતી? ના ના, 2-3 વખત આવી ગયેલી છે. બરોબર. રિપીટ થાય છે. બરોબર. અને આપણે એક વાર બીજાને કર્યું? હા, એકવાર કર્યું છે. બરોબર. એને કેટલો ટાઈમ થયો? એના 2 મહિના જેવું થયું. ઠીક. પછી એક વાર આવી હતી રિપીટમાં 2 મહિના પહેલા? એકવાર આવી હતી, પછી એકવાર બીજા ડોક્ટરે કરાવ્યું. બરોબર, કાંઈ વાંધો નહીં. જળા ચોખ્ખા નાખે છે? હા. બગાડ કેવો ચોખ્ખો આવે સાવ? અને આને પેલા બીજદાન કરાવવાનો ટાઈમ કેટલો થયો? 18-21 દી થયા? મારી દો દોરી ફરતી. આવડી ગયો કા ભૂપતભાઈ? આવડી ગયો. હવે પેલો શોરૂમે રહેતા ત્યાર નો જ કઈ આવડતું કા ભૂપતભાઈ? હવે આવડી ગયું. ખેતીનું કરવા માંડો એટલે આવડી ગયું. હવ થોડીક છે ને માથું પડે શિયા જેવું લાગે ને તો શિયા ઢીલી રાખજો. ઢીલી રાખો ને કે બેસી જ જાય. હમણાં છે ને દોરી બહુ હતણ નહીં કરતા. આમાં નકર ભેગી બહુ થઈ જાય છે. હમણાં ઊભી રહી જાય. પાટું જ નથી મારતી પણ તોય ધ્યાન રાખવું પડે. પછી ખરા ચોખ્ખા છે. અને કેટલી બે અહીંયા પશુપાલક મિત્રો, જોકે આપણે પણ એકવાર બીજદાન કરેલું, પણ અત્યારે જે રીતના પહેલાં હીટમાં હતી એવી જ અત્યારે હીટમાં છે. મીન્સ કે એના જે ગર્ભાશયના જે ટોન છે એ બહુ ઓછા આવે છે. એના કારણે આ મહિને છે આપણે ખમી ગયા છીએ. કેમ કે પાછું બીજદાન કરશું ને તો ફરીવાર પાછું રિપીટમાં આવી જાય. કેમ કે બહારથી ઝડપટા દેખાય છે પણ અંદરના જે ગર્ભાશયના જે હીટની જે પ્રક્રિયા છે બહુ ધીમી છે. જેના કારણે આપણે અત્યારે આ ઓળકીને આપણે બીજદાન નથી કરતા. આને અત્યારે આપણે કૃમિનાશકની ટીકડી આપી અને મિનરલ મિક્સચર છે આપણું ભવ્યમેન્ટ ઉપર ચાલુ કરાવશું. અને 3 કિલો જેટલા મઠ, ઘણા બધા પશુપાલક મિત્રોની કોમેન્ટ હતી કે ભાઈ મઠ કઈ રીતના આપવા. તો મઠ તમારે દરરોજના 200 ગ્રામથી લઈને 250 ગ્રામ મઠ 3-4 વાગે પલાળજો દિવસના. અને બીજા દિવસે સવારમાં 10-11 વાગે થોડાક ઉગી જાય, કોટા ફૂટી જાય પછી આપી દેવાના. અને એની સાથે મિનરલ મિક્સચર પણ તમે વાપરી શકો. મઠ ખવડાવવાથી પ્રોટીનની માત્રા વધારે હોય, જેથી ગર્ભાશયનો વિકાસ એ ઝડપથી થતો હોય. શરીરની અંદર જે કાંઈ પ્રોટીન ઘટતું હોય એ મઠમાંથી મળી જાય. તો મઠ ખવડાવવાથી એ તમને ફાયદો થતો હોય છે. પશુપાલક મિત્રો, કૃમિનાશક ડોઝ છે એ ખૂબ જરૂરી હોય છે. કૃમિનાશકનો ડોઝ છે તમારે નજીકના ડૉક્ટરની સલાહ લઈને પછી જ તે પશુને આપવું જોઈએ. અને હા પશુપાલક મિત્રો, કૃમિનાશક દવા રહીને તમારે દર 3 મહિને દરેક પશુને તમે ડીવર્મિંગ છે એ કરાવી શકો છો. ડીવર્મિંગ કરાવવાથી શું ફાયદો થાય? પશુનું પેટ સારું રહે છે. અને ખાસ કરીને ડીવર્મિંગથી પશુના પેટની અંદર જે જીવાત હોય એ બધી નીકળી જાય છે અને એની પાચન ક્રિયાઓ સારી રહે છે, જેથી કરીને દૂધ ઉત્પાદનની અંદર ડાયરેક્ટ તમને વધારો છે એ કૃમિનાશકનો ડોઝ આપ્યા પછી જોવા મળતો હોય છે. અને સારું એવું રિઝલ્ટ છે તમને ડીવર્મિંગથી મળતું હોય છે. પરંતુ આ ડોઝ તમારે તમારા નજીકના ડૉક્ટરની સલાહ લઈને પછી તમારે વાપરવું જોઈએ. આ માત્ર નોલેજ માટે આ તમને ટીકડી દેખાડી રહ્યો છું. તો ખાસ તમારે ડીવર્મિંગ કરાવી અને આપણું જે ભવ્યમેન્ટ સુપર છે એ ખાસ કરીને આપણે ભૂપતભાઈને અત્યારે 1 કિલો દઈને જઈ રહ્યા છીએ. ખાસ કરીને રિપીટ બ્રીડિંગ હોય, રિપીટના કેસની અંદર મોટાભાગે આપણે આખા ગુજરાતમાં 5 કિલો છે આપતા હોઈએ છીએ.
અને અત્યારે 1 કિલો દહીંને જઈ રહ્યા છે આપણે ઓળકી માટે. કેટલામું વેતર છે? ત્રીજું. તો સારું, મજામાં હોય તો મિત્રો આપણે આવી ગયા છીએ મોટી કુંડળ ગામની અંદર અને અહીંયા આપણી ત્રીજી વિઝિટ છે. ઓલરેડી 2 વિઝિટ હોય પૂરી કરી નાખી અને એને ગાને આપવાનું ઇન્જેક્શન હા એને પહેલાં બાંધી દો. ક્યારે ગરમીમાં આવી છે ભરતભાઈ? આંજની આવી છે. વિહાણોનો ટાઈમ કેટલો છે? 6 થી 7 મહિના. બરાબર. તો મિત્રો 6-7 મહિના થઈ ગયા છે અને કાલની આવેલી છે. તો આપણે પહેલાં તો ચેક કરી લઈશું અને અહીંયા તમે જોઈ શકો છો ઘણા બધા ખડેલા. આમાં આપણા બીજદાનના કયા છે? હા અરે એ બીજદાનની છે ને. આ પણ પશુપાલક મિત્રો આપણા એની જ ખડેલી છે. હવે અત્યારે મારી પાસે રેકોર્ડમાં તો નથી અને કેમ કે ટેગ નથી મારી એટલે બહુ આઈડિયા નથી, પણ સારી છે. તો અહીંયા પશુપાલક મિત્રો પહેલાં તો આપણે ચેક કરી લઈએ. કાલની હીટમાં આવેલી છે એટલે ગરમીમાં છે કે નહીં. પહેલી પ્રાયોરિટી આપણે એવી રાખીએ જેથી કરીને આપણું બીજદાન છે રિપીટ ના થાય. તો પહેલાં તો આપણે ચેક કરી લઈશું કે ગરમીમાં છે કે નથી. હાલો પૂછડું પકડી રાખો. એ સાઈડમાં ઊભો રહેજો હો ભાઈ. હવ આટા ઉલાડે છે. દોરી અહીં જધર ચડાવી દો. તો અહીંયા પશુપાલક મિત્રો તમે અહીંયા પશુપાલક મિત્રો આપણે ડોઝ છે ને એ HF નો મૂકવાનો છે. ગાય છે એ દેશી છે અને આમ કાંકરા શિંગડા ટાઈપની છે અને એની અંદર આપણે ગીર ક્રોસ મૂકીએ છીએ જેથી અમને રિઝલ્ટ છે HF 50% મળી શકે. હાલો હાલો કીધું બસ આવો તોફાન ઓછા કરશે. જવા દો આગળ હાકળમાં ઠેઠ જવા દો. બસ પાણી ને એવું ગરમ થઈ ગયું લાવ્યા છો? તો અહીંયા મિત્રો આપણે એઆઈની ફી છે લઈ લીધી છે અને બીજા જે વધતા હોય એ પાછા આપી દઈશું. ઓલો કસરાણો દેખાતું નથી આમાં. કસરાણો જ નથી ને આમાં. હેઠે કસરાણો હા હા કાંઈ નહીં. પહોલાય દૂધ કાઢતા રહેજો. નહીં વાંધો હવે. દૂધ તો કાઢી જ નાખજો. દૂધ કાઢવાનું નહીં ભૂલશે. દોવો તો બે ઓલી બાજુ દોવો તો વાંધો નહીં. દહીં નાખો. દહીં નાખો જેટલું નીકળે એટલું.
દૂધ તો ચોખ્ખું છે જો આવું હા કાઢી નાખો જેટલું નીકળે ને એ બધું કાઢી નાખો હવે ભલે આવતું વાંધો નહીં આ કાલે ભાભા આવવાના છે આપણી યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો બપોર પછીની આ વિઝિટની અંદર છે આ ઓળખીને આપણે અત્યારે EI કર્યું છે અને આની અંદર છે ડોઝ છે આપણે કાના લીરડાનો આપેલો છે આની માસી HF હતી ને એની અંદર ગીરનો ડોઝ મૂકેલો એટલે આ છે 38 નંબર મૂકેલો એટલે આટલો સુધારો છે ને આની અંદર અત્યારે આપણે કાના લીરડાનો ડોઝ છે એ અત્યારે મૂક્યો છે તમે જોઈ શકો છો જે લીલડો બુલ છે કાનો એનો ડોઝ અત્યારે આપણે એની અંદર મૂકેલો છે તો આઈ હોપ તમને આજના વ્લોગની અંદર ખૂબ મજા આવી હોય તો આ વ્લોગને લાઈક કરી દેજો અને તમને મૂંઝવતા પ્રશ્નો છે એ કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરજો જેથી કરીને દરરોજ તમને નવા નવા વિડીયોઝ મળી શકે ચાલો મળીશું એક નવા વ્લોગની સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ ચેનલની અંદર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો